સેટ આવેલો આપણો રોપનો ક્યારે રહ્યો ને એમાં નાખી દઈએ એટલે એને ચોમાસું ઉગી જાય. શીશામાં દાટલું છે હમણાં ખૂટી રહેશે. મને એમ કહું ભૂત આવશે. મોર્નિંગ બધાને કેમ છો? બધા મજામાં છો ને? સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. સરસ બધાને સવારે સવારમાં એને વાડી આવી જાય રીંગણી લીધવા માટે. અને આ બાજુ જે વાડી પહોંચ્યા હું તે તો એક ક્યારો લીંદવેરો આવી પણ અમે જે વાડીએ પહોંચ્યા છે ને આવડા જે આવીને તરત તો પોપૈયું ખાવા બી આ બી રહ્યા ને ઓલા સેટ આવેલા આપણો રોપનો ક્યારે રહ્યો ને એમાં નાખી દઈએ એટલે એને ચોમાસું ઉગી જાય. અમુક પોપૈયા બીજ નો આમાં ચલું બીજ ચલો આખો ભરેલો. અને અમારે રેતુ વાડી આવી જાય. રેતુ શું કરે તો પાણી પીવાય રેતુ આવી જાય ને આજ જો હે ને આ જેઠ મહિનો બીજો હે ને તો બધા વાદળ થઈ ગયા તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદી વાતાવરણ વરસાદ આવશે થોડાક દિવસમાં કા. આ રીંગણી એકવાર તો લીંદવારી બીજી વાર લીંદવા ચાલુ કર્યું છે તો જોવામાં કેવું મસ્ત થઈ ગયું અત્યારે. આવડા થોડા છે રીંગણીના. આ બાજુ ઓછા છે. ઓલી બાજુ જે શિયાળે મરચી હતી ને એ બાજુ મોટા થઈ ગયા. એમાં અમુક રીંગણીમાં મરચા હોત એટલે રીંગણા હોત થઈ ગયા. પેલા ખાવાનું કામ લીધું જે પહોંચી જ છે એમાં એક ખેરો લીંદીને બેઠા. ઘરે હોય ત્યારે કેટલી ઉતાવળ કરે ખબર છે કે હાલો ચટ જાવ કે તડકો થાય છે અને અહીંયા બેહો તડકો નહીં તો છે ને ખાવાની તો જ છે ને. રીધુ આ રીધુ બે ક્યારા હું જો તો પાછો કોણ તેજા ભાઈ તો અમથા તારા ખબર જ હતી મને. ગૌતમ કેમ ઘરે મૂકવા આવવાનું ગૌતમ ઘરે મૂકવા ગયો મને ખબર જ હતી કે દેવાનો જ છે. 5 દાડા 8 તાંદ હું પાછો આવતો લીંદવા મંડોલો એવું. તો હાલો અત્યારમાં હે ને લીંદવા માંડવી પછી તડકો થઈ જાય. ઉનાળાનો દે બહુ ગરમી થવા માંડે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હાલો અને અમારા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. લાઈન શીશામાં પાણી પીવાનું મારે કશું ના નહીં પીવું. આ શીશામાં દાટલું છે હમણાં ખૂટી રહેશે. કોને સાનો મનો રે જો ગાઈસ આ બધા પાણી પીવા હાથે બધા આ બે એમ કે શીશામાં પીવું છે પણ હું આ ઘડામાંથી લોટો કરી લાવી પણ એમને હોજે વાંધો પડતો. શીશામાં ઠંડુ પાણી છે ને તેમાં ફ્રીજ નું લાય. હા પણ આ ચાર નું તડકે પડ્યું છે. ભલે તડકે પડ્યું હોય જાય આનો આ રીધો આય લે નીચે મૂકી દીધો લોટો. કેરો પકડ દીધો મેં અંદે મોરે આ બે ને વાતો કરવામાં મોયા રહી જાય છે તે અત્યારે એની પાઇપી ને લેવરાવે છે તેજાને. તો એમલા ભાઈને તો દયા ના હા આની ઉપર કે કઈ આશા નથી. આખું વરાઈ નિસર જાય એક વેકેશનમાં કામ કરાય તો ચીમ કરે. કારણ કે બે ભાઈને હે ને ભળતું નથી. કારણ કે બે ને હે ને નકરા ઝઘડા ભળવામાં એવું કઈ ને તો જો એ કૈલાસ તેજાને લેવરાવે છે. અને આ બધું જો અમારે ગવાર કેવો મસ્ત થઈ ગયો છે. ગવારમાં ફાલ આવવા માંડ્યો છે મસ્ત અને ચોળીમાં ફાલ આવી ગયો ખાય તો કાપવાના હોય. વેલા ક્યાંમાં થયા છે અમુક વેલા થયા હોય ને એને કાપવા પડે બાકી વેલા ન હોય. આ બાજુ શિયાળે મરચી છે ને લઈ સારું થયું. તો હાલો તડકો થી આપણે ફાયું વાળો જ છે. જો પાંદડામાં ફાયું જ છે પાછળ. આમ જો બોલી છીવાય કેટલી ઉડે તોરી ફૂદડી લેવરાયું તા જતો હરી એમ લાંબો થઈ ગયો. તો તમે બેઠા કા? હાલો તમે તો ક્યારું ના મન ના બેઠા. મેં તેજા પર લેવરાયું હોય તો લેવરાયું નહીં. લેવરાવામાં એવું છે કે હું લેલો વેરો પગાડીને બેસી ગયો. તમારે પગાડીને બેસી જવાય. આ ગવારમાં કેવો મસ્ત ફાલ આવે.
બહાર તડકો એટલો થઈ ગયો વાત ન થાય. તાપ એટલો પડે છે પવન છે પણ તો આમ તાપ લાગે આમાં તો બધા થાક્યા છે આમ જવાનું કરે થાકી રહ્યા છે, ભૂખ લાગી છે, ઘરે જવાનું છે. જમવાનું ભાગ્યા બધા તે જો હે સીબડાનો નતો એ કોઠી બનાવવાનો. તરબૂચના વેલા ઘણા રાખ્યા છે, તરબૂચ ખાઈ ગયો. તો જો આવી રીંગણે થઈ જાય હવે એમાં પોપો રીંગણે થવા માંડશે. હા ફૂલડા થવા માંડ્યા રીંગણા કેવું આમાં બધા તરબૂચના વેલા રાખ્યા છે. તરબૂચમાં બધા તરબૂચ થશે ઘણા રાખ્યા લાગે છે. આમાં કેરામ હે ગાડીઓ ભરી તરબૂચ કાઢવાના. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ઘરે જઈને મળવી અને પાણી ગરમ થઈ ગયું છે તેજા હા થોડા ટાઈમ નામ તો એવો તો હોય તો આપણે ઘરે જઈને ધોવાના હે. ચાલો ચંપલ ક્યાં હે મારા ચંપલ ગરમ થઈ ગઈ છે. તું પાવડી ક્યાં લઈને જા પાવડી દે જો ગાઈસ ઘરે પહોંચ્યા ને બે માં દીકરીના પડારો જો તો સાંભળો તો શું બબડો હો નો નો તો મસ્ત મજાની ઘરના આંબાની કેરી આવી જાય છે. શું છે એ બગડી જાય છે કેરી. હા તો એ જો દાબે નાખી હતી કેરી એક કોને વાડી ની બાપુ વાડી ની કેરી આવું. તો ચાલો ખાવા બે ગયા છે. શાક તો બા કઢી બનાવે છે અમે અને શાક છે ને એટલે હું ખાટલામાં કઢી ખોતો અને રીતો બે ખાવા બે ગયા. ને એમ એને નો આવડે કાપી દે ને અત્યારે વાગ્યા છે તો 3 સાડા 3 જેવું થયું છે અને ત્યારે અમારે છે ને પતરા અને આપણે ચેનલો બધી ભરીને આવી ગઈ છે. જ્યાં હતા ભરવા ચેનલ પતરા ભરીને આવી ગયા તો આને ઉતારવાના કંઈક 42 પતરા છે. 42 પતરા 10 ફૂટના છે અને એટલી કંઈક ચેનલો છે તો એ ઉતારવાની છે અને એમાં ફિટ કરવો તો કેદી આવે એને કંઈ ખબર નથી, પૂછ્યું નથી હજી. અને આજ જો ફરી આવી ગયા તો અત્યાર સુધી છે ને તડકાનો આરામ કરતા હતા તો એને ઉતારવાનું છે. તડકો થઈ જાય એટલો ને એટલો ચાલો ફટાફટ એને આવવાના તેજો નહીં આવે ને એટલે ઉતારી નાખી. થોડોક રોટલો લઈને આવ્યો કારણ કે અમારે છે ને ખીચકોલી બહુ આજો આવી ભાગે બાજે હાલે હમણાં 4-5 દિવસથી ડેલી રોટલો નાખો ને તો ખીચકોલીઓ મજા આવે. તો અમે કેટલી બધી ખીચકોલીઓ રોટલો નાખીને તરત બધી આવશે ખાવા. ઓલા રૂમમાં એટલી છે દેખાડું તમને ઓલા રૂમમાં હમણાં આવશે. જો આ બહાર રોટલો ખાવા આવે કાયમ કેટલો રોટલો એટલો ને એટલો રોટલો નાખો ને તો રોજ ખાઈ જાય. ગૌતમ ઓલું પતરા ઉતરવાના ઉતરવા માંડે. હા કોને એને કે તો ઉતારવા માંડ. ફાઇનલી ગાય જો પતરા ઉતારી લીધા અને આપણે ઇંગલ ઉતારી લીધી. પછો વળી ગયો તડકો જેવો પડે છે વાત ન થાય એટલો પવન છે ને તો ગરમી થાય. તો પતરા 40 પતરા ઉતાર્યા ને આ બધી ખેંચીશું ને આ બધું જો કલર લાયા છે કંઈક કલર કરવાનો છે. આમાં અસ્તર છે આમાં કલર છે અને આ બધા છે પતરા ટાઈટ કરવાના. ઓલું કલર પાતળું કરવાનું છે તો અત્યારે નથી કલર કરવાનો છે કારણ કે કાલે જ આવવાના છે. મારા મામાની મિસ્ત્રીનું કામ કરે પતરા ચડાવવાનું એવું બધું આવવાના છે કાલે જ. એટલે આજે આપણે કલર કરવાનો છે જેટલો થાય એટલો સાંજે મોડા સુધી કાલે આવશે એટલે કાલે ડાયરેક્ટ એંગલ તો ચડાવવાનું થાય છે. જેટલી એંગલના કલર થાય એટલો કરવાનો. તે પીછી લેવા કાઢ્યો આવે એટલે ચાલુ કરી દઈએ. એ કલર નહીં આ અસ્તર છે આ કલર છે જો કલર થાય છે એટલે દેખી દઈશ.
જો અમારે કલર કામ કરવાનું ચાલુ થઈ ગયું અમારે તેજાબેન લગાડી દીધા કામે, કારણ કે પીછી એક જ છે ને એટલે ચલો જલ્દી જલ્દી આ નાખો સરખી રીતે. કાલુ મદારી સરખો કલર કરજો. લાઈ અસ્તર લાગે છે, કલર બીજો છે, અસ્તર કરે છે તે તો. પીછી લેવા ગયા છે બીજી, અત્યારે પીછી એક જ છે એટલે એક આને શું કહેવાય તેજા, આને શું કહેવાય ચેનલ, હા ચેનલ કહેવાય. જો એક ચેનલ ને મેં કલર કરી નાખ્યો, બીજી માં તેજો કરે છે. તો કન્ટિન્યુ. તો 6:30 થયા ને મસ્ત મોરલો બોલે છે અત્યારે અમારા ગામના રામદેવપીર મહારાજના મંદિર. ગૌતમ આવી ગયો છે આપણે હેલ્પ કરવા માટે. કલર કરવા આવ્યો તું? કલર કરવા આવ્યો તું? કલર કરવા આવ્યો? લેવા ગયા દાદા તારા હાટુ નાની પીછી લેવા ગયા, તારા હાટુ નાની પીછી લેવા ગયા, પીછી કલર કરવા. હા હે તને ન ફાવે? ફાવે ને? બસ ઓલે કપડા કલર વાળા થશે તારી. બીજી લેવા ગયા દાદા. મજા આવે ને. તો અમે પીછી આવી જાય બાકાજી બોલાવી દઈશું, બાકાજી બોલાવી દઈશું ને. હા એ ગૌતમ ની પીછે તો હવે કલર કરી નાખું ગાય ફટાફટ. આ કોની? આ પીછી અમારી. તો હાલો આજ મોડા સુધી કલર કરવાનો હે. બાકાજી કી બોલાવી દેજે આપણે કલર માં. કાન ગૌતમ હે? હા તો મિત્રો જો અત્યારે વારું પાણી કર્યા ને ત્યારે હે ને અમે મસ્ત ઉપર આવી ગયા અમારા હવેલી એ કલર કરતા હતા ને અત્યારે વારું કરીને કરી દીધું. કેવું પવન મસ્ત આવે, ઠંડો ઠંડો ગામ ઉપર. આ બધા ગામ ઉપર નહીં ધાર ઉપર. અલા ધાર ઉપર ગામ થી તો ઉપર ને આમ ધાર છે ને. ઊન રીતો બે હતા તો હું કૈલાસ આવી જઈ અને આ બધું તેજો આવી ગયો. તેજા પિતા એકલા હુવાન કે હે મુદીમ કો ભૂત આવશે. ભૂત આય નો આવે, અહીંયા આપણે રહેવાનું હોય ત્યાં આવો કઈ તો તો ગોદરા બોદરા બધું લઈને આવ્યો. તે એકલા શું હે? જો આ નીચે અમારું ઘર છે ને અહીંયા હુવાનું, અહીંયા શું બીક લાગે ને. જો કઈક કાલ હે ને હમણાં હાથના જો હાથ ચેનલ ને કલર કરી નાખ્યો છે અને હાથ બાકી રહી છે એ હાથ હે ને સવારમાં કરી નાખવાની ફટાફટ. અસ્તર મારી દીધો તો હા આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. બધાને ગુડ નાઈટ કહી દે. તો બધાને ગુડ નાઈટ. રીતો બધાને કહી દે સબસ્ક્રાઇબ કરજો, કહી દે સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કે કહી દે મારા માથને તમે સબસ્ક્રાઇબ કરજો. હા જો રીતુએ કીધું મારા માટે તમે સબસ્ક્રાઇબ કરજો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ બાય.